નમસ્કાર, ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પુરવઠા વિભાગમાં મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવતા રાજેશ પ્રજાપતિનું તેઓ દ્વારા સરકારશ્રીની યોજનાનો લાભ ગરીબ લોકોને ઘરે બેઠા મળી રહે તે રીતે અને સરકારશ્રીના સરકાર આપને દ્વારા સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા અનેક ગરીબ વિસ્તારો પર કેમ્પનું આયોજન કરી તેમના સુધી લાભ પહોંચાડ્યો હતો। આ ઉપરાંત તેઓ દ્વારા કેમ્પો યોજીને ચૂંટણી કાર્ડ તથા ઈ શ્રમ કાર્ડના લાભ પણ લાભાર્થીઓ સુધી પહોંચાડ્યો હતો। તેમણે આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થીઓને ઘરે બેઠા અંગ્રેજીમાં નામ અપડેટ થઈ જાય, અરજદારને કચેરી સુધી આવવું ના પડે, અરજદારના સમય અને નાણાંની બચત થાય, પેપરલેસ અને ફેસલેસ કામગીરીથી સિસ્ટમમાં પારદર્શિતા આવે તે માટે એક વોટ્સઅપ નંબર જાહેર કરી 1 કલાકમાં કામગીરી પૂર્ણ થઈ જાય અને કામગીરી પૂર્ણ થયાની જાણ અરજદારને થઈ જાય તે પ્રકારની મહત્ત્વની કામગીરી કરેલી છે, જેનાથી સામાન્ય જનતાને ઘરે બેઠા આ બધી યોજનાઓનો લાભ મળેલો હતો। આ પ્રકારની ઉમદા કામગીરી બદલ અગાઉ પણ તેઓનું 3 ધારાસભ્યો અને 2 કોર્પોરેટરો તથા વિશ્વ ગુજરાતી સમાજ સંસ્થા દ્વારા પણ તેઓની કામગીરી બિરદાવી સન્માન કરેલું હતું। આ સન્માનથી બીજા આવા અધિકારીઓને પણ પ્રેરણા મળતી રહેશે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં મદદનીશ નિયામક તરીકે નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી સુલભતાથી પ્રાપ્ત થાય એ માટે અમોની ફરજ દરમિયાન કરેલા પ્રયત્નોની બિરદાવી અમને પ્રશસ્તિપત્ર એનાયત કરવા બદલ માનનીય CM સાહેબશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।